ક્યારે એવો વિચાર આવ્યો છે કે સફળતાનું અસલી રહસ્ય શું છે? કેમ અમુક લોકો જેમની પાસે કોઈ ખાસ આવડત ન દેખાતી હોય છતાંય મોટી મોટી સિદ્ધિઓ મેળવી લે છે, જ્યારે બીજા બસ સંઘર્ષ જ કરતા રહે છે? ખબર છે, જવાબ કદાચ આપણે જે વિચારીએ છીએ ને એના કરતાં ઘણું જ સરળ છે. ચાલો આજે એ જ રહસ્ય ખોલીએ કે કેવી રીતે નાનકડા, દેખાય પણ નહીં એવા પગલાં એક દિવસ વિરાટ સફળતાનો પાયો બની જાય છે. આ પરિસ્થિતિ કદાચ જાણીતી લાગશે ને. મનમાં તો મોટા મોટા સપનાના મહેલ બાંધેલા હોય છે, પણ હકીકતમાં એક ડગલું પણ આગળ નથી વધી શકાતું. આ એ જ મૂંઝવણ છે જે આપણને બધાને ક્યારેક ને ક્યારેક રોકી દે છે. જાણે સપના અને ક્ષમતા વચ્ચે એક ન દેખાય એવી દિવાલ ઊભી થઈ ગઈ હોય. આ સંઘર્ષને બરાબર સમજવા માટે ચાલો એક વાર્તા સાંભળીએ. આ વાર્તા છે ચંદનપુરના આરવની. આરવ એક એવો યુવાન હતો જેની કલ્પનાઓ આકાશને આમતી હતી, પણ એના પગ જાણે જમીન સાથે જડાઈ ગયા હતા. સાચું કહું ને તો એની વાર્તા ક્યાંક ને ક્યાંક આપણા બધાની વાર્તા છે. જુઓ, અહીંયા જ તો આખી રમત છે. એક બાજુ એના સપના કેટલા ભવ્ય છે, મોટી ઓફિસ, લોકોની તાળીઓ, અને બીજી બાજુ એની હકીકત શું છે? રોજ સવારે એલાર્મ બંધ કરીને બસ 5 મિનિટ બોલવાનો સંઘર્ષ. આ સપના અને હકીકત વચ્ચેની જે ઊંડી ખાઈ છે ને, એ જ એને પાછળ ખેંચી રહી હતી. લાગે છે ને પરિચિત? પણ પછી આરવના જીવનમાં એક વળાંક આવ્યો. એની મુલાકાત થઈ ગોપાલ કાકા સાથે. ગોપાલ કાકા એક નિવૃત્ત આર્મી ઓફિસર. આખું ગામ એમને એમના શિસ્ત અને એમના અનુભવ માટે ઓળખતું હતું. એક બપોરે આરવે ગોપાલ કાકાને એકદમ શાંતિથી પોતાના કામમાં મગ્ન જોયા. આરવના મનની અંદર તોફાન ચાલતું હતું અને સામે ગોપાલ કાકાની સ્થિરતા. આ તફાવત એને ખટક્યો અને એણે એક સાવ સીધો સવાલ પૂછી લીધો. એક એવો સવાલ જે એની આખી જિંદગી બદલી નાખવાનો હતો. અને ગોપાલ કાકાનો જવાબ એકદમ સરળ હતો, પણ એની પાછળ એમના જીવનભરનો અનુભવ બોલતો હતો. એમણે જે કહ્યું ને, એ જ આ આખી વાતનો સાર છે. એમણે કહ્યું, બેટા, આદતો બીજ જેવી હોય છે. આજે જે વાવીશ એ જ કાલે ઉગશે. સફળતા કોઈ જાદુની છડી નથી. એ તો બસ રોજ વાવેલા આવા નાના નાના બીજનું પરિણામ છે. ગોપાલ કાકાના એ શબ્દો આરવના મગજમાં બસ ગૂંજવા લાગ્યા. એને સમજાયું કે સફળતા એ કોઈ ટેલેન્ટની રમત નથી. એ તો રોજ મેદાનમાં ઉતરવાની વાત છે. અને બસ એ જ રાત્રે આરવે નક્કી કરી લીધું, બહુ થયું, હવે વાતો નહીં, ખાલી કામ. કોઈને કહ્યું નહીં, કોઈ મોટી જાહેરાત નહીં કરી. બસ એકદમ ચૂપચાપ શરૂઆત કરી. પહેલી સવારે આખા શરીરે ના પાડી છતાં એ ઊભો થયો. સૂરજ ઉગે એ પહેલાં જાગવાનો, થોડું દોડવાનું, ભલે ને 200 મીટર જ કેમ ન હોય, અને રોજ 1 કલાક ભણવાનું. બસ આ 3 એના નવા પાયાના પથ્થર હતા. શરૂઆતમાં તો 200 મીટર દોડવામાં પણ હાંફી જતું, પણ એણે હાર ન માની. એક દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ એ દોડતો જ રહ્યો. ધીમે ધીમે દોડવું સહેલું થવા લાગ્યું. આ જ તો જાદુ છે, નાની ક્રિયાઓને લાંબા સમય સુધી કરતા રહેવાનો. હવે શિસ્ત એના માટે કોઈ બોજ નહોતી, પણ એનો સ્વભાવ બની ગઈ હતી. અને પછી થોડા મહિનાઓ પછી એક તક સામે આવી. શહેરની સૌથી મોટી અને પ્રતિષ્ઠિત શિષ્યવૃત્તિની જાહેરાત થઈ. આ ખાલી એક પરીક્ષા નહોતી. આ તો આરવની નવી આદતોની, એની નવી શિસ્તની અસલી કસોટી હતી. સવાલ એ હતો કે શું એના રોજના નાના નાના પ્રયત્નો આટલા મોટા મંચ પર કામ આવશે? આ કોષ્ટક પર એક નજર નાખો. આખી વાર્તાનો સાર આમાં જ છે. જુઓ, એક તરફ બીજા વિદ્યાર્થીઓની છેલ્લી ઘડીની ભાગમભાગ અને બીજી તરફ આરવની શાંતિ. આ ફરક બુદ્ધિનો નહોતો, આ ફરક આદતનો હતો. બીજા બધા પરીક્ષા માટે તૈયારી કરી રહ્યા હતા, જ્યારે આરવનું શરીર અને મન તો મહિનાઓથી દરરોજ તૈયાર જ થઈ રહ્યું હતું. અને પરિણામ? એ તો આવવાનું જ હતું. આરવ ખાલી પાસ ન થયો, એ તો ટોપર્સમાં આવ્યો. પણ આ જીત ખાલી એક શિષ્યવૃત્તિની નહોતી. આ જીત હતી એ દરેક સવારની, જ્યારે એ પથારીમાંથી ઊભો થયો. દરેક પગલાંની, જે એણે દોડતી વખતે ભર્યા. દરેક પાનાની, જે એણે વાંચ્યા. એ નાના નાના બીજ હવે એક મજબૂત વૃક્ષ બની ચૂક્યા હતા. તો આરવની વાર્તા તો અહીં પૂરી થાય છે, પણ સાચી વાત તો એ છે કે આપણી વાર્તા અહીંથી શરૂ થાય છે. કારણ કે આ પાઠ ખાલી આરવ માટે નથી, એ આપણા બધા માટે છે. સવાલ એ નથી કે આરવે શું કર્યું,
અસલી સવાલ એ છે કે આપણે આમાંથી શું શીખી શકીએ છીએ. આ એક વાત ગાંઠ બાંધી લેવા જેવી છે. પ્રેરણા એટલે કે મોટિવેશન એ તો એક તણખા જેવું છે. આજે છે, કાલે નથી. પણ આદતો એ બળતણ છે જે એ આગને સતત સળગતી રાખે છે. ખાસ કરીને એવા દિવસોમાં જ્યારે કોઈ પ્રેરણા ન હોય. તો પછી સાચી શિસ્ત એટલે શું? એક દિવસમાં પહાડ તોડી નાખવું? ના. સાચી શિસ્ત એટલે રોજ એક પથ્થર હટાવો, ભલે ગમે તે થાય. શક્તિ જોશમાં નથી, શક્તિ સાતત્યમાં છે. આ જ એ ધીમી પણ મક્કમ તાકાત છે જે સમય જતાં આખા પહાડને પણ હલાવી શકે છે. તો શરૂઆત ક્યાંથી કરવી? મોટા ફેરફારોને ભૂલી જાઓ. બસ એક સાવ નાની, એટલી નાની કે હસવું આવે એવી આદત પસંદ કરો. શું 10 મિનિટ ચાલી શકાય? કે પછી સૂતા પહેલાં ખાલી 5 પાના વાંચી શકાય? બસ પોતાનું પહેલું બીજ પસંદ કરો. તો હવે આ સવાલનો જવાબ આપવાનો છે. સફળતાનું એવું કયું એક નાનું બીજ છે જે આજે, અત્યારે વાવી શકાય? પસંદગી તમારી છે. કારણ કે યાદ રાખજો, દુનિયાના સૌથી મોટા અને ઘટાદાર જંગલની શરૂઆત પણ હંમેશા એક જ બીજથી થાય છે.